અનેક મહિલાઓએ 3 દિવસમાં 24 લાખની પ્રોડક્ટનું વેચાણ કર્યું હતું। 3 દિવસ માટે યોજાયેલા મેળામાં 23,000 કરતા વધારે મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી। મહિલાઓને આત્મનિર્ભર અને ઉદ્યોગ સાહસિક બનાવતો આ મેળો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા દર વર્ષે આયોજિત કરવામાં આવે છે। ત્રિદિવસીય સશક્ત નારી મેળા 2025 અંતર્ગત 52 ક્રાફ્ટ સ્ટોલ અને 5 ફૂડ સ્ટોલ સહિત 57 જેટલા સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા હતા। સ્ટોલમાં ક્રાફ્ટ ચીજવસ્તુઓ જેવી કે હેન્ડીક્રાફ્ટ, જ્વેલરી, હર્બલ પ્રોડક્ટ, વુડન ટોયઝ, ગાર્મેન્ટ, નાસ્તા, જ્યુસ, હર્બલ પ્રોડક્ટ, ડાંગી થાળી, અથાણા, પાપડ, મધ, સાબુ, શેમ્પૂ, શાકભાજી, બિયારણ, ઓર્ગેનિક ગોળ, કઠોળ જેવી અનેક વસ્તુઓ ઉપરાંત જિલ્લાની મહિલા ઉદ્યોગ સાહસિકો, લખપતિ દીદીઓ દ્વારા તૈયાર કરાયેલ વિવિધ સ્વદેશી ઉત્પાદનો, હસ્તકલા સામગ્રી અને ઉત્પાદનોનું પ્રદર્શન તથા વેચાણ કરાયું હતું। આ ત્રિદિવસીય સશક્ત નારી મેળામાં અંદાજે ₹24 લાખનું વેચાણ થયેલ છે તથા અંદાજિત 23,000 થી વધુ મુલાકાતીઓએ મેળાની મુલાકાત લઈ સશક્ત નારી મેળામાં મહિલાના ઉત્સાહમાં વધારો કર્યો છે। સશક્ત નારી મેળામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના મિશન મંગલમ સખી મંડળના કુલ 20 સ્ટોલ, કૃષિ વિભાગના 4, મહિલા આર્થિક વિકાસ નિગમના 7, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના 8, બાગાયતના 7, કોઓપરેટિવના 4, આરોગ્ય કેન્દ્રના 1, માહિતી અને જાગૃતતા સેન્ટર મિશન લાઈફ 1, કેચ ધ રેઇન 1 જેવા સ્ટોલ્સનું આયોજન કરવામાં આવ્યું હતું। નવસારી ખાતે યોજાયેલો સશક્ત નારી મેળો અનેક મહિલાઓ માટે આત્મનિર્ભર બનવાની સાથે સાથે યાદગાર પણ બન્યો છે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।